નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। વડોદરા હાલોલ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત। વડોદરા હાલોલ રોડ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। જરોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા રેલિસ હોટલ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોક અને સંવેદનાની લાગણી પ્રસરી ગઈ છે। રાજ્યના પૂર્વ મંત્રી અને બિલ્ડરોને બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો, જામનગર સાયબર પોલીસને મળી સફળતા। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડરોને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર ચલાવનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે। અદાલતે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરતની હૃદય ધ્રુજાવતી ઘટના, નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વિડીયો ઉતારતો રહ્યો। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા આગના લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો। પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વિડીયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે। જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા 2 શખ્સો પકડાયા, અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું। જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુદા જુદા 2 સ્થળે ઇંગ્લિશ દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે। જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ઠંડીનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જતા બેઠો ઠાર તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું। જામનગર શહેર અને જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વના દિવસે ઠંડીનો પારો નીચે ઉતરીને સિંગલ ડિજિટમાં આવી ગયો હતો અને 8.5 ડિગ્રી તાપમાન નોંધાતા મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, જેમાં ગઈકાલે થોડી રાહત જોવા મળ્યા બાદ આજે ફરીથી ઠંડીએ ભૂક્કા કાઢ્યા છે અને ઠંડીનો પારો ફરીથી નીચે સરકીને 9.5 ડિગ્રીએ પહોંચ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે અને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થરથર કાંપ્યા છે। અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહિયાળ જંગ, ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા। અમદાવાદમાં ઉત્તરાયણના પવિત્ર પર્વમાં અનેક સ્થળોએ માહોલ તંગ બન્યો હતો। શહેરના પશ્ચિમ વિસ્તારમાં મારામારીની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં ફતેવાડીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હુમલો થયો હતો, જ્યારે મકરબામાં સમાધાન કરાવવા ગયેલા ભાઈઓ પર લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ થયા, 9%ના મૃત્યુ થયા। ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાંથી 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા, જેમાંથી 4937 એટલે કે 91% પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કરુણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 1,03,000 પશુ પક્ષીને રેસ્ક્યુ કરાયા છે, જેમાંથી 1,03,000ને યોગ્ય સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે। સુદામડા ગામમાં દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી, રૂ 34.50 લાખનો જથ્થો જપ્ત। સાયલા પોલીસે બાતમીના આધારે સુદામડાથી શિરવાણિયા ગામના રસ્તાની વાડીમાં દારૂના કટિંગ સમયે જ રેડ કરી હતી, જો કે પોલીસના દરોડામાં આરોપીઓ નાસી છૂટતા પોલીસને માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડ્યો હતો। વિરમગામના મિલ રોડ પર ખુલ્લી વરસાદી ગટરમાં કાર ખાબકી। વિરમગામમાં જૂની તાલુકા પંચાયત પાછળ મિલ રોડ પર આજે બપોરે એક અલ્ટો કાર ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકી થઈ અફરાતફરી મચી ગઈ હતી। કાર ચાલક જ્યારે ગાડી રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કાર ગટરના કાદર કીચડમાં ફસાઈ ગઈ હતી। લીંબડીના સંધાડિયા બજારમાં બંધ મકાનમાં ભીષણ આગ લાગી। લીંબડી શહેરના છાલિયાપારા વિસ્તારમાં આવેલા સંધાડિયા બજારમાં ઉત્તરાયણની મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફડાતફડી સર્જાઈ હતી। સ્થાનિક રહીશોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી ફાયર ફાઇટરની માંગ કરી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો। સાણંદ જીઆઈડીસી પોલીસે રેથલ ગામની સીમમાં મોબાઈલ ટાવરના કેબિનમાંથી થયેલી 24 નંગ બેટરીની ચોરીનો ગુનો ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે। અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ અલ મદીના સાથે 9 ખલાસી ઝડપાયા। અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને 9 ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તેની સાથોસાથ તેને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે તથા અહીંયા ગુનો દાખલ થાય તેવું જણાઈ રહ્યું છે। પાટીદાર સમાજમાં નવા સામાજિક બંધારણ માટે કવાયત તેજ, રીત રિવાજોમાં ફેરફાર તથા પ્રેમ લગ્નના નિયમ બનાવવા ચર્ચા।
સુરતમાં વસતા પાટીદાર સમાજે હવે સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય મુજબ નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિપૂજનનો પ્રસંગ યોજાયો, જેમાં પાટીદાર અગ્રણીઓએ નવા બંધારણની વાતને ખુલ્લે ટેકો જાહેર કર્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારે પતંગની દોરીએ 11 લોકોના જીવ લીધા. સૌથી ભયાનક ઘટના સુરતની. ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઇનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ધ્રાંગધ્રામાં ભવાની કોટન જીનમાં ભીષણ આગ લાગી. ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉત્તરાયણના પર્વમાં વ્યસ્ત લોકો વચ્ચે આ ઘટનાની જાણ થતાની સાથે જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ BMC એટલે કે મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સહેલાઈથી ભૂસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે.